હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ કેમેસ્ટ્રી ક્લાસ. એસ વિભાગના તત્વો આપણે કન્ટિન્યુ કરીએ. બરાબર, હોપફુલી આગળનો વિડીયો અને નોટ્સ તમે સારી રીતે જોઈ લીધી હશે. ફિલ્મ ટેસ્ટ અને વગેરે આપણે જોયું. તો આજે વાત કરીએ બીજો ફિઝિકલ ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ જે છે રિડ્યુસિંગ ગુણધર્મ. રિડ્યુસિંગ ગુણધર્મ મિત્રોને કહેવામાં આવે છે કે જે પોતાનો ઇલેક્ટ્રોન જે છે ડોનેટ કરે એવી સ્પીસીસને જે ઓક્સિડાઇઝ થતી હોય એમ. બરાબર, રિડ્યુસિંગ એજન્ટનું કામ હોય જે સામેવાળાને ઓક્સિડાઇઝ કરે. બરાબર, સામેવાળાનું ઓક્સિડેશન કરે એ પોતે કેવો થાય, રિડ્યુસ થાય, એટલા માટે એને રિડ્યુસિંગ એજન્ટ કહેવાય. તો એસ વિભાગના તત્વ છે ને ખૂબ જ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. રીઝન એ છે કે એની આયનીકરણ ઉર્જા ખૂબ જ ઓછી છે. ઇલેક્ટ્રોન આરામથી ડોનેટ કરી શકે. જે ઇલેક્ટ્રોન આરામથી ડોનેટ કરે એ સારો રિડ્યુસિંગ એજન્ટ હોવાનો જ છે. બરાબર, આપણી પાસે સમૂહ 1 અને સમૂહ 2 છે. તો આલ્કલી ધાતુ તત્વ હોય, આલ્કલાઇન અર્ધધાતુ તત્વો કરતાં પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ હોય. તો સમૂહ 1 જે છે એના કરતાં સમૂહ 2 કરતાં સમૂહ 1નો રિડ્યુસિંગ પાવર થોડોક વધારે હોય છે. આયનોની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે જેમ જેમ નીચે જાવ એમ આપણને ખબર છે કે આયનીકરણ ઉર્જા ઘટે છે. આયનીકરણ ઉર્જા ઘટે એના કારણે ઇલેક્ટ્રોન જે છે ફટાફટ આપી શકાય. ઇલેક્ટ્રોન જો ફટાફટ આપી શકાય તો રિડ્યુસિંગ પાવર જે છે વધી જાય. તો પાણીમાં આપણને ખબર છે કે ઊંધો થઈ જાય છે થોડો ઘણો. હવા સાથેની પ્રક્રિયા તો વાત, આલ્કલી ધાતુઓ સીધી હવાના સંપર્કમાં આવતા તેમની સપાટી પર ઓક્સાઇડનું પડ રચાય છે અને વિસ્ફોટ પણ થાય છે. માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. આપનું બહુ સિમ્પલ ઉદાહરણ છે સોડિયમની વાત કરીએ તો સોડિયમને લેબમાં રાખ્યું હોય તો સોડિયમને જે છે કેરોસીન અથવા તો હેક્ઝેનમાં રાખવું પડે. બરાબર, એનું કારણ કે જેની અંદર ઓક્સિજન ના હોય એવા સોલ્વેન્ટની અંદર રાખવું પડે. હવામાં પણ એ પ્રક્રિયા કરીને ફટાફટ રિએક્શનો બનાવી કરે છે. બરાબર, તો આ ધાતુઓ ભેજયુક્ત હવા સાથે પણ કાર્બોનેટ બનાવે. તો આ બધા રિએક્શનો થોડા કાયમી થઈ જાય છે ને તમારે યાદ રાખવા પડશે. બરાબર, યાદ કરવા પડશે, કારણ કે આ દરેક રિએક્શનોમાં કંઈ નથી. તમારે અહીંથી યાદ રાખવાનું કે હવા સાથે રિએક્શન કરે ત્યારે કાર્બોનેટ બનાવે છે. બરાબર, આવી રીતે આમ ઓક્સિજન સાથે જે છે ઓક્સાઇડ બનાવશે, પાણી સાથે હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને કાર્બન ડાયોક્સાઇડ સાથે કાર્બોનેટ બનાવે છે. બરાબર, સૂકી હવામાં માત્ર લિથિયમ જ, નાઇટ્રાઇડ જ તેમજ ઓક્સાઇડ બંને આપે છે. બાકી બધા તત્વો જે છે એ માત્ર ઓક્સાઇડ આપે છે. તો આ વસ્તુ જોઈ લેવાની છે. ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરો તો એમાં 3 પ્રકારના ઓક્સાઇડો બનાવે છે. એક છે ઓક્સાઇડ આયન. ઓક્સાઇડ આયન કે જેનો ઓક્સિડેશન આંક જે છે -2 આપણે ગણવામાં આવે છે. ઓક્સિજન ઉપર -2 ચાર્જ હોય ને ઓક્સાઇડ આયન કહેવાય. જે માત્ર લિથિયમ જ બનાવે, Li2O ઓક્સાઇડ. પરોક્સાઇડ આયન એવો કહે છે કે આખો O2ના અણુની ઉપર -2 વીજભાર હોય છે. જ્યારે સુપર ઓક્સાઇડ એવો થાય છે કે આખા O2ની ઉપર -1 વીજભાર હોય છે. બરાબર, તો આ 3 પ્રકારના ઓક્સાઇડ બને છે. સાદો ઓક્સાઇડ કે જેની ઉપર માત્ર એક ઓક્સિજન પરમાણુ ઉપર -2 ચાર્જ હોય છે. બરાબર, એનો મતલબ કે જો હું આખો O2 લખીશ તો એની ઉપર -4 ચાર્જ આવશે. સાદો ઓક્સિજનનો અણુ છે એ જોડાય તો ઓક્સાઇડ બને. પરોક્સાઇડ એને કહેવામાં આવે છે કે આખા O2ની ઉપર જ અણુ ઉપર કેટલો ચાર્જ હોય, -2. અને સુપર ઓક્સાઇડની ઉપર આખા O2ની અણુ ઉપર -1 વીજભાર હોય છે. તો જે મોટા અણુઓ હોય છે, જેમ કે મોટા પરમાણુઓ, જેમ કે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, આ અહીંયા CS હશે તો સીઝિયમ જે છે એ બધા કેવા હોય છે તો કે MO2 પ્રકારના સુપર ઓક્સાઇડ બનાવશે. લિથિયમ જે છે સાઇઝમાં નાનો હોવાથી માત્ર ઓક્સાઇડ બનાવશે. અને સોડિયમ જે છે મીડિયમ સાઇઝનો હોવાને કારણે એ પરોક્સાઇડ બનાવશે. બરાબર, સ્થાયીતાની વાત કરીએ તો સૌથી વધુ સ્થાયી તો ઓક્સાઇડ જ રહેવાનું, કારણ કે નેચરલ જે બને છે ઓક્સાઇડ છે. પછી થોડોક સ્થાયી પરોક્સાઇડ હોય. સૌથી ઓછો સ્થાયી જે છે સુપર ઓક્સાઇડ હોય છે. સુપર ઓક્સાઇડને તમે ગરમ કરો એટલે ફરીથી શું બની જશે, ઓક્સાઇડ બની જશે. બરાબર, અને નેચરલી તમારે સુપર ઓક્સાઇડ બનાવવો હોય તો ધાતુને પહેલાં ઓક્સિજન આરે રિએક્શન કરશો તો ઓક્સાઇડ બનશે. એ ઓક્સાઇડ ફરીથી ઓક્સિજન સાથે રિએક્શન કરીને પરોક્સાઇડ બનાવશે અને એ પરોક્સાઇડ ફરીથી ઓક્સિજન સાથે રિએક્ટ કરીને સુપર ઓક્સાઇડ બનાવશે. પાણી સાથેની પ્રક્રિયા આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પાણી સાથે જે છે હમણાં વાત કરીએ એમ હાઇડ્રોક્સાઇડ બનાવશે. બરાબર, MOH. અહીંયા M જે છે આપણી આલ્કલી ધાતુ છે, આપણે લિથિયમ છે, સોડિયમ છે, બરાબર, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, તો શું બનાવશે, MOH એટલે કે હાઇડ્રોક્સાઇડ બનાવે. લિથિયમથી સીઝિયમ તરફ જતા પાણી સાથે પ્રક્રિયા કરવાનો દર વધે છે. આ ધાતુઓ આલ્કોહોલ સાથે પણ પ્રક્રિયા કરે છે અને આલ્કોક્સાઇડ આયન બનાવે છે. તો દરેક રિએક્શનો તમારે લખવા જોશે. હેલોજન સાથેની પ્રક્રિયા કરો તો હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આલ્કલી ધાતુ હેલોજન સાથે સીધી પ્રક્રિયા કરીને MX પ્રકારના બનાવે છે, જ્યાં M એટલે આપણી ધાતુ છે, X એટલે હેલોજન છે. લિથિયમ ક્લોરાઇડથી સીઝિયમ ક્લોરાઇડ જતાં આયનીકરણ ગુણધર્મ વધે છે. મતલબ કે લિથિયમ ક્લોરાઇડ જે છે પ્રમાણમાં કેવો તમને જોવા મળશે, સહસંયોજક વધારે હશે. જ્યારે સીઝિયમ ક્લોરાઇડ છે
આયનિક વધારે હશે. માત્ર લિથિયમ ક્લોરાઇડ જ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે, બાકીના બધા જ જે છે કેવા ધરાવે, આયનિક લાક્ષણિકતા ધરાવે છે. મેં વાત કરી એમ પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ મોટા આયનો છે. મોટા આયનો હોવાથી એક કરતાં વધુ હેલોજન સાથે પણ પ્રક્રિયા કરે. અને આને કહેવામાં આવે છે તમારા પોલીહેલાઇટ્સ, બરાબર. એક કરતાં વધુ હેલોજન તત્વો જોડાઈ જાય, બરાબર, જેમ કે Ki3, CS, Br3. અને જ્યારે આનું તમે આયનીકરણ કરો તો એ આયનીકરણ પણ આવી રીતે જ થાય, Br3- I3-, બરાબર. તો આ પણ એક આઈએમપી પોઈન્ટ જે છે કે ભાઈ આ કેવા પ્રકારના પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. આપણે લિથિયમ જે છે શું બનાવશે? લિથિયમ LiCl બનાવશે. જે સોડિયમ પણ NaCl બનાવે, આપણું નમક ખૂબ જ જાણીતો સોલ્ટ. પરંતુ પોટેશિયમ શું બનાવશે? તો કે KCl તો બનાવશે, પણ KCl3 પણ બનાવી શકે, બરાબર, કારણ કે એની સાઇઝ મોટી હોય છે. કાર્બોનેટની વાત કરીએ તો કાર્બોનેટ એટલે કે CO3-2 વાળા. તો દરેક આલ્કલી ધાતુ M2CO3 પ્રકારના કાર્બોનેટ બનાવે છે, કારણ કે આપણી દરેક જે છે આલ્કલી ધાતુ ઉપર કેવો ચાર્જ હોય? +1 ચાર્જ હોય. અહીંયા કેટલો ચાર્જ છે? -2 ચાર્જ છે. તો આને યારે જોડાવવું હોય તો જો એક જ M હું જોડું તો અહીંયા CO3નો એક નેગેટિવ અને આનો એક પોઝિટિવ બંને ન્યુટ્રલ થઈ જશે, પરંતુ હજી પણ એક માઇનસ ચાર્જ વધશે. તો એ માઇનસ ચાર્જને સરભર કરવા માટે મારે હજી એક પોઝિટિવ ચાર્જ આપવો પડે, એટલે કેટલા? 2 મારે એમ લેવા પડે, ત્યારે આ જે છે ન્યુટ્રલ બને, બરાબર. ચાર્જવાળી વસ્તુઓ ક્યારેય સ્થાયી હોતી નથી. તો Li2CO3 ને બાદ કરતાં બધા જ કાર્બોનેટ ગરમી સામે બી સ્થાયી હોય છે. લિથિયમ કાર્બોનેટને ગરમ કરો તો Li2O અને CO2 વાયુ છૂટો પડે છે, બરાબર. એવી રીતે નાઇટ્રાઇટ્સ છે, એમાલ્ગમની બનાવટ છે, એસિડ સાથેની પ્રક્રિયાઓ છે, લિથિયમના અનિયમિત ગુણધર્મો જે છે. તો આ અનિયમિત ગુણધર્મો જે છે આઈએમપી છે, તમારે વાંચવાના છે કે શું પ્રોબ્લેમ છે એની અંદર અનિયમિત ગુણધર્મોને કારણે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો કાર્બોનેટ સ્થાયીતાનો ક્રમ તો ખબર જ છે કે લિથિયમનું સિવાય લગભગ બધા સ્થાયી છે. જેમ જેમ સમૂહમાં તમે ઉપરથી નીચે જશો એમ સ્થાયી તો વધતું જશે. નાઇટ્રાઇટ્સની વાત કરીએ એટલે કે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા, તો માત્ર લિથિયમ જ નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરે છે. બાકી બીજા બધા તત્વો નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરતા નથી, આડકતરી રીતે કરી શકે છે, બરાબર છે. અને લિથિયમ જે છે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને બનાવે છે લિથિયમ નાઇટ્રાઇડ, અને પાણી સાથે એમાં તમે નાખો એટલે એમોનિયા વાયુ છૂટો પડે. તો આઈએમપી રિએક્શન છે આ. એમાલ્ગમની બનાવટ. એમાલ્ગમ એટલે કંઈ નહીં, પારો જે છે એ કેવું હોય છે? તો કે લિક્વિડ ધાતુ હોય છે. લિક્વિડ ધાતુની અંદર હું કોઈ બીજી જેમ કે ઝીંક ધાતુ ઉમેરી દઉં અથવા તો બીજી કોઈ પણ, તો આની અંદર ઓગળી જશે અને જે દ્રાવણ જેવું બને એને જ આપણે એમાલ્ગમ કહેવાય છે. સૌથી ફેમસ આ જ છે ઝીંક એમાલ્ગમ, ઘણી બધી જગ્યાઓમાં વાપરવામાં આવે છે. તો આવી જે આપણી આલ્કલી ધાતુ છે, આલ્કલી અર્ધ ધાતુ છે, એ પણ એમાલ્ગમ બનાવે છે, બરાબર. સમૂહ 1ના Hg સાથે એમાલ્ગમ આપે છે, એટલે દરેક ધાતુઓ Hgમાં ઓગળીને એમાલ્ગમ આવે. સોડિયમ એમાલ્ગમ, લિથિયમ એમાલ્ગમ. સલ્ફેટની વાત કરીએ તો SO4-2 તમે જોઈ શકો છો. ફરીથી આની પર -2 ચાર્જ છે, તો મારે આને કેટલા M આપવા પડશે? 2 M આપવા પડશે. M2SO4 બનશે સમૂહ 1 માટે. જ્યારે સમૂહ 2ની વાત કરો તો એના ઉપર કેટલો છે? M પોઝિટિવ 2 છે, તો એ કેવા બનશે? તો કે MSO4 જેવા બનાવશે, બરાબર છે. તો આલ્કલી ધાતુ M2SO4 પ્રકારના સલ્ફેટ બનાવે છે. બધા જ સલ્ફેટ આયનિક હોય છે, જે લિથિયમથી સીઝિયમ તરફ જતા વધે છે. શું વધે છે? તો કે આયનિક ગુણધર્મ વધે છે. આયનિક ગુણધર્મ વધે છે, બરાબર, લિથિયમથી સીઝિયમ તરફ જતા. જે ક્લોરાઇડમાં હતું સેમ એ જ રીતે. પછી વાત કરીએ કે લિથિયમ Li2SO4 લિથિયમ સલ્ફેટ સૌથી ઓછો દ્રાવ્ય હોય છે. સલ્ફેટને કાર્બનની હાજરીમાં પ્રક્રિયા કરતાં સલ્ફાઇડ બી આપે છે. સલ્ફાઇડ એટલે કે સલ્ફર સાથેનું રિએક્શન, બરાબર. જે પ્યોર આયન સાથે તમે ડાયરેક્ટ નેગેટિવ આયનની પાછળ આયડ લાખે, જેમ કે ક્લોરિન હોય, બરાબર. આનો નેગેટિવ આયન બને છે Cl-, તો આને ક્લોરાઇડ કહેવાય, બરાબર. નાઇટ્રોજન જે છે N2 એનો નેગેટિવ આયન થાય N-3, અને નાઇટ્રાઇડ કહેવાય, નાઇટ્રાઇડ, બરાબર. ઈડ પ્રત્યે લાગે ID. અને એવી જ રીતે આપણે સલ્ફરની વાત કરીએ તો સલ્ફરમાંથી S-2 બનાવતો અને સલ્ફાઇડ આયન કહેવામાં આવે છે. સલ્ફાઇડ. બ્રોમિન માટે બ્રોમાઇડ, કાર્બાઇડ, બરાબર. નેગેટિવ ચાર્જવાળાની વાત થાય છે અહીંયા. એસિડ સાથે પ્રક્રિયા તો આ ધાતુઓ ખૂબ જ પ્રક્રિયા કરે છે, એના માટે દરેક સાથે લગભગ એ પ્રક્રિયા કરે. એસિડ સાથે પણ ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એસિડ સાથે મતલબ પ્રક્રિયા કરો તો એસિડમાં શું હોય? તો કે H+ હોય. H+ને રિપ્લેસ કરે, કારણ કે સારો રિડ્યુસિંગ એજન્ટ છે. H+ને રિડ્યુસ કરી અને પોતે આવી જશે. અને એવી રીતે H2SO4 લ્યો તો શું બનાવે? M2SO4 બનાવી નીકળી જશે. જેમ કે સોડિયમનું રિએક્શન HCl આરે કરાવું તો HCl પણ એક એસિડ છે, તો શું બનાવી નાખશે? NaCl બનાવી નાખશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરી દેશે, બરાબર. આ રીતનું આને મારે બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 નાખી દઉં તો આ રીતનું છે એ બેલેન્સ બી થઈ જશે.
લિથિયમના અનિયમિત ગુણધર્મ. હવે લિથિયમ જે છે એ એના સમૂહમાં રહેલા બીજા તત્વો કરતાં થોડોક અનિયમિત છે. શું કઈ છે તો કપ્પા તરીકે લિથિયમ પરમાણુ તેના આયનનું કદ, એના આયનનું કદ જે છે એના કમ્પેરેટિવલી બહુ નાનું છે બીજા બધાની વાત કરીએ તો. ઉચ્ચ ધ્રુવયન શક્તિ પરિણામે લિથિયમ સંયોજનની સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થાય છે, જે તેની કાર્બનિક દ્રાવ્યતા માટે જવાબદાર છે. હવે જો ઉચ્ચ ધ્રુવીભવન શક્તિનો મતલબ એમ થાય છે કે એનું કદ બહુ નાનું છે, એનું પરમાણુનું કદ એટલું નાનું છે કે પોઝિટિવ ચાર્જ છે ને એ બહુ વધારે પાવરફુલ થઈ જાય, અને એની આજુબાજુ કોઈ નેગેટિવ ચાર્જ આવે તો એની પાસે રહેલા જે ઇલેક્ટ્રોનો છે ને એને પોતાની તરફથી બહુ ઝડપથી ખેંચશે. એને કારણે બંધ કેવો થાય તમારો તો કે આવો બંધ થાય, થોડો ઘણો એની તરફ ઝૂકેલો બંધ રહેશે લિથિયમ તરફ. કારણ કે શું કરશે, માની લો કે આયોડિન જે છે તો આયોડિનનું બહુ મોટું ઇલેક્ટ્રોનનું વાદળ હોય, કારણ કે બહુ મોટો પરમાણુ છે. જ્યારે આપણો લિથિયમ જે છે ખૂબ જ નાનો છે તો ખૂબ આ એના ઇલેક્ટ્રોનને ખેંચશે અને કંઈક બંધ જે છે તમને આવો થાય, એનું ઇલેક્ટ્રોનનું વાદળ જે છે એ કંઈક આવું થઈ જશે. એને કારણે આ જે છે એ કેવું થાય તો કે સહસંયોજક લાક્ષણિકતા છે, બંનેની ભાગીદારીથી બંધ બન્યો હોય એવો તમને જોવા મળે. એટલા માટે જે છે ઊંચી ધ્રુવીભવન શક્તિ, જેમ આયન નાનો એમની ધ્રુવીભવન શક્તિ વધારે. એટલા માટે જ આપણે જોવું છું અહીંયા હમણાં જ આપણે લખ્યું કે આયનિક ગુણધર્મ વધે. ક્યાંથી? લિથિયમથી જન્મ સિઝિયમ. કારણ કે આની સાઇઝ સિઝિયમની મોટી છે તો એ આયનિક ગુણધર્મ વધારે જશે, કારણ કે એ એટલી ઝડપથી આજુબાજુવાળા જે સલ્ફેટ છે એના ઇલેક્ટ્રોનો ખેંચશે નહીં. જ્યારે લિથિયમ જે છે સાઇઝમાં નાનો હોવાને કારણે એની ધ્રુવીભવન શક્તિ ખૂબ જ વધી જાય. બીજી વાત કરીએ તો લિથિયમ અને અન્ય આલ્કલી ધાતુઓ વચ્ચેના તફાવતના મુદ્દાની વાત કરીએ તો લિથિયમ ધાતુ જે છે એ ઘણી સખત છે, તેના ગલનબિંદુ ઉત્કલનબિંદુ અન્ય આલ્કલી ધાતુ કરતાં ઊંચા છે. આ એક અલગ પોઈન્ટ છે. લિથિયમ આલ્કલી ધાતુમાં સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે, પરંતુ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. અગેન નાનો છે, એક જ જે છે એની પાસે ઇલેક્ટ્રોન છે તો આરામથી છોડી દેશે, અને આરામથી છોડી દેશે એને કારણે ખૂબ જ સારો પ્રબળ રિડક્શન કરતા છે. તે હવામાં દહન કરતાં તે મુખ્યત્વે મોનોક્સાઇડ અને નાઇટ્રાઇડ આપે છે, જે આપણે જોઈએ છે. બીજા બધા શું બનાવે તો કે સુપર ઓક્સાઇડ અથવા તો પરોક્સાઇડ બનાવે, તો આ એમાંથી અલગ પડે છે. જળ શોષક છે, આપણે હમણાં જ જોયું કે એ કેવો છે તો કે હાઇડ્રેશન એનર્જી એની ખૂબ જ ઓછી છે, પાણીમાં જઈને ખૂબ મોટી સાઇઝ કરી દે, જ્યારે એના સાથીઓ છે જે બીજા એ ઓછા જે છે એવું કરે. લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઘન સ્વરૂપે મળતો નથી, જ્યારે અન્ય બધા જ તત્વો ઘન હાઇડ્રોજન કાર્બોનેટ ધરાવે છે. અન્ય ઘન એટલે આના સિવાય, લિથિયમ સિવાય, બરાબર, પોટેશિયમ ને રૂબિડિયમ એ બધા. લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી વિપરીત ઇથાઇન સાથેની પ્રક્રિયાઓથી ઇથેનાઇડ બનાવતો નથી, બાકી બધા બનાવે છે, આ નથી બનાવતો. તો આ બધા મુદ્દાઓ છે યાદ રાખવાના છે. લિથિયમ નાઇટ્રેટને ગરમ કરવાથી લિથિયમ ઓક્સાઇડ બને છે, જ્યારે અન્ય આલ્કલી ધાતુના નાઇટ્રેટ તેમના અનુવર્તી નાઇટ્રાઇટમાં વિઘટન પામે છે. લિથિયમ ફ્લોરાઇડ અને લિથિયમ ઓક્સાઇડ અન્ય આલ્કલી ધાતુઓના અનુવર્તી સંયોજન કરતાં પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય છે. તો આની દ્રાવ્યતા ઉપર પણ થોડા ઘણા પ્રોબ્લેમ છે. આના જે છે એ દ્રાવ્ય નથી થતા, બીજા બધાના ખૂબ જ સારી રીતે દ્રાવ્ય થાય છે. દ્રાવ્ય થવાનું રીઝન એ છે કે બીજા બધાની NaClની વાત કરો, તમે KClની વાત કરો અને LiClની વાત કરો, અથવા તો અહીંયા F લીધો છે તો LiF, NaF અને KFની વાત કરો, તો આપણને ખબર છે કે આમ તમે જાવશો એમ આયનિક કેરેક્ટર વધશે, બરાબર. આયનિક કેરેક્ટર વધે એને કારણે Na+ પોતે અને Cl- આવો ચાર્જ બની જશે. આ ચાર્જને તમે પાણીમાં નાખો તો પાણીમાં પણ આપણે હાઇડ્રેશન એનર્જીની જે રીતે વાત કરી હતી અહીંયા આપણે થોડાક જાણીએ ફ્લેશબેકમાં, તો હાઇડ્રેશનમાં શું થતું હતું કે આવી રીતે એ ખરીને એક પોઝિટિવ ને નેગેટિવને અલગ કરી દેતો હતો. તો આની ઉપર જો પોઝિટિવ ચાર્જ નહીં હોય, જો આ LiF જે છે એ આયનિક નહીં હોય અને સહસંયોજક હશે તો આની ઉપર પાર્શિયલ પોઝિટિવ હશે, આની ઉપર પાર્શિયલ નેગેટિવ હશે. તો પાર્શિયલ પોઝિટિવ અને નેગેટિવ એટલો પાવરફુલ નહીં હોય કે સારી રીતે હાઇડ્રેટ થાય, ઓગળી જાય તો વાર લાગે. જ્યારે આની ઉપર તો એકદમ પ્રોપર પોઝિટિવ ચાર્જ હોવાને કારણે પાણી ઓક્સિજનના નેગેટિવ અણુ આને ઘેરશે અને આને હાઇડ્રોજનના પોઝિટિવ અણુ આને ઘેરશે અને બંનેને અલગ કરી દેશે. એને કારણે આપણને એવું લાગે કે દ્રાવ્ય થઈ ગયા.